રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ભૂતકાળના દિવસોમાં છે એ ઘણા બધા નમૂના છે લેવામાં આવેલા હતા. એ નમૂના પૈકી જે છે એક આલ્કેમની A to Z નામની NS1 નામની જે એક ટેબ્લેટ જે છે એનો નમૂનો, આ ઉપરાંત નયનદીપ પ્યોર ઘી છે એનો નમૂનો, પ્રો A to Z ડાયટરી સપ્લિમેન્ટ A to Z નામની જે ટેબ્લેટ છે એનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત નંદનવન ડેરીમાંથી જે લૂઝ દૂધ છે એનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ જે નમૂના છે ક્રમશઃ સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ જાહેર થતા રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા RSC સાહેબની કોર્ટમાં એડ્યુકેશનના કેસ ફાઇલ કરવામાં આવ્યા હતા. એ અન્વયે RSC સાહેબ દ્વારા 4 ચુકાદા છે આપણને ગઈકાલે મળેલા છે. એ પૈકી જોવા જઈએ તો આલ્કેમ A to Z છે NS1 ટેબ્લેટના જે છે એના પ્રોડક્શન કરતા, એના રિટેલ વિક્રેતા ઉપરાંત સ્ટોકીસ છે એ તમામને મળીને RSC સાહેબે કુલ 8,50,000નો દંડ કરેલો છે. આ ઉપરાંત નયનદીપ જે પ્યોર ઘી જે છે એને અંદાજ એનું જે ઘી છે એ સબ સ્ટાન્ડર્ડ ડિક્લેર થતા એને 5 લાખનો જે દંડ છે એ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રો A to Z જે ડાયટરી સપ્લિમેન્ટ ટેબ્લેટ જે છે એનો નમૂનો પણ સબ સ્ટાન્ડર્ડ થતા એને 6,45,000નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે લૂઝ મિલ્ક જે છે નંદનવન ડેરી ફાર્મમાંથી લેવામાં આવ્યું હતું એનો નમૂનો પણ સબ સ્ટાન્ડર્ડ થતા એને 20,000નો દંડ કરવામાં આવ્યો છે. તો આમ ઘણી બધી મોટી માત્રામાં અંદાજિત જે છે રકમ કહીએ તો 22 લાખ જેટલો દંડ છે, માતબર માત્રામાં દંડ છે તમામ 4 પેઢીને, તમામ વિક્રેતા, ઉત્પાદક ઉપરાંત રિટેલરને કરવામાં આવેલો છે. સાહેબ, ખાસ કરીને મેડિકલમાં જે સબ સ્ટાન્ડર્ડ દવા આપવામાં આવતી હોય છે એને લઈને શું કહેશો? જી, ખાસ કરીને ફૂડ એન્ડ ડ્રગ અથવા FDCA નામની જે સંસ્થા જે છે એ ખાસ કરીને દવાઓ ઉપર ઔષધનું છે નિયમન કરતી હોય છે. પરંતુ રાજ્યમાંથી સૂચના મળતા અમારા ફૂડ અને ઔષધ નિયમન વિભાગ દ્વારા જે છે આ નમૂનાઓ છે રેન્ડમલી જે છે લેવામાં આવતા હોય છે. ખાસ કરીને આ દવા જે છે FDCA માંથી એપ્રુવ થતી હોય છે, પરંતુ ઘણી વખત જે પ્રોડક્શન કરતા છે એમના જે લેબલ પર લખેલી માત્રા કરતાં ઘણી વખત ઓછી માત્રામાં વિટામિન્સ અથવા મિનરલ્સ તત્વોની માત્રા છે એ જળવાતી નથી હોતી અને એના કારણે આ જે છે સબસ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ જાહેર થયેલા છે. પરંતુ FDA ઉપરાંત જે અમારું જે ફૂડ એન્ડ ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગ પણ છે આ બાબતે કાર્યરત હોય છે.